સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપેલ આવેદનપત્રમાં આક્ષેપો કરવામાં આવ્યા છે કે ગાંધી સરદારના ગુજરાતમાં જ આવેલ વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ઉપરથી સરદાર પટેલનું નામ હટાવી અને એની જગ્યાએ નરેન્દ્ર મોદીએ પોતાની જાતે પોતાનું નામ લખાવ્યું છે અને હવે મોદી સરકાર સરદાર પટેલનો ઇતિહાસ મિટાવવા માટે સરદાર પટેલનું મૂળ ગામ કરમસદનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરી કરમસદનું અસ્તિત્વ મિટાવવા માટે જઈ રહી છે। મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સન્માનભેર સરદાર પટેલનું નામ લખાય અને કરમસદનું અલગ અસ્તિત્વ જળવાય તે અર્થેનું આવેદનપત્ર આપવામાં આવ્યું, જે સંદર્ભે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ વડોદરા જિલ્લા પ્રમુખ વિશાલ પટેલે માહિતી આપી છે। આજ રોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ ફરીથી સન્માનભેર કરવામાં આવે અને સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ કરમસદ, જેનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ ન કરતા તેને એક વિશિષ્ટ દરજ્જો આપવામાં આવે, જેથી તેનો એક ઇતિહાસ અને એનું અસ્તિત્વ જળવાઈ રહે તેવા અનુસંધાનેથી માંગ સાથે અમે વડોદરા જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે મીડિયાના માધ્યમથી હું એક વાત જણાવવા માગું છું કે જે મહાપુરુષોનો ઇતિહાસ જે ભૂસવા માટેના પ્રયત્નો કરી રહી છે આ સરકાર, જે પાટીદાર સમાજ અને સરદાર પ્રેમી તમામ સમાજ આ ક્યારેય સાખી નહીં લે। જરૂર પડશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પણ તૈયાર છીએ। આગળની રણનીતિ અમે જિલ્લા અને તાલુકા લેવલ પર અમે સંગઠન દ્વારા ઘરે ઘરે જઈને સરદાર એટલે કોણ એ કાર્યક્રમના ભાગરૂપે અમે તમામ સરદાર પ્રેમી તમામ ધર્મના આગેવાનોને અમે પૂછીશું કે આ જે વાત થઈ છે, જે નામ બદલવામાં આવ્યું છે, જે સાચું થયું છે કે ખોટું થયું।